હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આશા રાખું છું કે બધા મજામાં હશો. તો આજે આપણે બનાવીશું રશિયા મુઠિયા થોડીક અલગ રીતેથી. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો એના માટે મેં સૌથી પહેલાં એક બાઉલ લીધું છે. હવે અહીંયા મેં 250 ગ્રામ જેટલી દૂધી લીધી છે ખમણીને, અને એમાંથી પાણી કાઢ્યું નથી, કારણ કે છે ને પછી આપણે આગળ લોટમાં પાણી નાખવું ના પડે અને એમાં જ આપણો મુઠિયાનો લોટ બંધાઈ જાય. હવે આપણે એમાં બાજરાનો લોટ નાખશું 1 બાઉલ જેટલો, અને હવે આપણે સામે બાજરાનો લોટ જેટલો લીધો છે એટલો જ આપણે સામે જાડો ઘઉંનો લોટ લેશું. જો ઝીણો લોટ લેશું તો આપણા મુઠિયા થોડાક ચીકણા બનશે, અને જો જાડો આપણે જે ભાખરીનો લોટ બાંધીએ છીએ એ લેશું તો એનાથી સરસ મુઠિયા બનશે. અને અડધી વાટકી જેટલો આપણે ચણાનો લોટ લીધો છે. થોડાક તલ નાખશું અને થોડીક કસૂરી મેથી નાખશું, જેથી કરીને આપણે મુઠિયાનો સ્વાદ એકદમ બમણો થઈ જાય. હવે મેં અહીંયા આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવી છે, એ આપણે નાખશું, અને લસણ થોડુંક વધારે પ્રમાણમાં લીધું છે. થોડીક ખાંડ નાખશું, સ્વાદ અનુસાર મીઠું નાખશું, અને થોડીક હળદર નાખશું આ રીતના, અને થોડુંક આપણે ધાણા જીરું પાવડર નાખશું, અને આપણે જે રીતની તીખાશ જોતી હોય એ પ્રમાણે આપણે થોડુંક લાલ મરચું પાવડર નાખશું, અને સાથે થોડોક ગરમ મસાલો નાખશું આ રીતના, અને થોડીક ચપટી એક આપણે હિંગ નાખશું. અને આપણા મુઠિયા જે થોડાક સોફ્ટ બને એના માટે થોડુંક આપણે તેલ નાખશું. હવે હાથ વાળે એકદમ બધું સરસ મિક્સ કરતા જઈશું, અને એકદમ પાણી નાખવાની જરૂર નથી, એટલે આપણો એકદમ સરસ લોટ આ રીતનો બંધાઈ જશે. અહીંયા મેં જરા પણ પાણીનો ઉપયોગ કર્યો નથી. હવે આ રીતના આપણે મુઠિયા બનાવી લઈશું. હવે આ રીતના આપણે બધા જ મુઠિયા બનાવી લીધા છે. હવે આપણે આને 10થી 15 મિનિટ માટે સ્ટીમ કરશું, જેથી કરીને આપણા મુઠિયા એકદમ ચડી જાય. હવે આ રીતે મેં 10થી 15 મિનિટ પછી જે આ રીતના સ્ટીમ કરેલા ઢોકળા છે એને આવી રીતના આપણે સુધારી અને આ રીતના કટકા કરી લઈશું. હવે આપણે આગળ મુઠિયાનો રસો બનાવવા માટે મેં અહીંયા એક તપેલામાં થોડીક ખાટી છાશ લીધી છે. તમને એની જગ્યાએ મોળી ભાવતી હોય તો મોળી છાશ લઈ શકો, અથવા તો પાણી પણ લઈ શકો. હવે આપણે એમાં અડધી વાટકી જેટલો ચણાનો લોટ નાખશું, અને થોડીક હળદર નાખશું, ગરમ મસાલો નાખશું, અને થોડોક ધાણા જીરું પાવડર નાખશું. હવે આપણે જે રીતની તીખાશ જોતી હોય એ પ્રમાણે આપણે લાલ મરચું પાવડર નાખશું, અને સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. હવે આપણે જે છાશમાં મસાલા કર્યા છે એને આપણે બ્લેન્ડર વડે એકદમ બ્લેન્ડ કરી લઈશું, જેથી કરીને રસામાં ચણાના લોટના ગાંઠા ન પડે. આ રીતનું મેં બ્લેન્ડ કરી અને છાશ તૈયાર કરી લીધી છે વઘાર માટે. હવે મેં અહીંયા કાચા બી અને સૂકા વટાણાને પલાળી અને બાફી લીધા છે, અને સાથે એક સમારેલું બટેકું લીધું છે. અને હવે આપણે વઘાર માટે ડુંગળી અને ટમેટાને ખમણી લીધું છે આ રીતના. હવે આપણે રસિયા ઢોકળાનો વઘાર કરી લઈશું. હવે મેં અહીંયા એક તપેલામાં 3થી 4 ચમચી જેટલું તેલ લીધું છે. આમાં ઝાઝું તેલની જરૂર નહીં પડે. હવે આપણે રાઈ જીરુંથી એનો વઘાર કરશું. રાઈ જીરું તતળે એટલે ચપટી થોડીક આપણે હિંગ નાખી, અને અહીંયા મેં મીઠો લીમડો, તમાલપત્રો, 3-4 લવિંગ, 2 તજના ટુકડા અને 1 ફૂલ લીધું છે. હવે આપણે એનાથી વઘાર કરશું આ રીતના, બધું જ એમાં નાખી દઈશું. હવે આપણે જે ડુંગળી અને ટમેટાને ખમણીને રાખ્યું હતું આગળ, એ પણ આપણે એમાં નાખી દઈશું અને વઘાર કરી લઈશું. હવે આમાં આપણે થોડીક હળદર નાખશું, અને થોડુંક અમથું મીઠું નાખશું. આપણે આગળ બધે મીઠાનો ઉપયોગ કર્યો છે એટલે જાળવીને નાખવું મીઠું. હવે આપણે એકદમ સરસ ડુંગળી સતળાઈ જાય ત્યાં સુધી આપણે એકદમ સરસ હલાવી લઈશું. અને હવે આપણે થોડીક આદુ મરચાં અને લસણની પેસ્ટ રાખી હતી તે પણ આપણે એમાં નાખી દઈશું, અને એને પણ સાતળી લઈશું. હવે આ રીતના ડુંગળી સતળાઈ જાય એટલે આપણે જે છાશ મસાલાવાળી તૈયાર કરી હતી એ આપણે એમાં નાખી દઈશું. અને આપણે જે વટાણા, કાચા બી અને બટેકા જે આપણે બાફીને રાખ્યા હતા એ પણ આમાં નાખી દઈશું. એનાથી આપણો મુઠિયાનો સ્વાદ એકદમ સરસ આવશે, અને ખાવાની પણ મજા આવશે. હવે આ રીતનું એકદમ સરસ બધું મિક્સ કરી અને ઢાંકી અને આપણે 2 મિનિટ માટે એને ઉકળવા દઈશું. હવે 2 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણો રસો એકદમ સરસ ઉકળી ગયો છે. હવે આપણે જે મુઠિયાના કટકા કરીને રાખ્યા હતા સમારીને, એ હવે આપણે એમાં નાખી દઈશું. આ રીતના બધા જ મુઠિયાના કટકા આપણે એમાં નાખી દઈશું, અને એકદમ સરસ મિક્સ કરી અને ફરી પાછું ઢાંકી અને 2 મિનિટ માટે એને આપણે ઉકળવા દઈશું એમ, એટલે આપણો રસો એકદમ સરસ ઘટ બની જાય. હવે 2 મિનિટ પછી તમે જુઓ તો આપણો રસો એકદમ ઘટ થઈ ગયો છે, અને મુઠિયા પણ આપણે રસામાં એકદમ સરસ મિક્સ થઈ ગયા છે આ રીતના તમે જોઈ શકો છો. હવે આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે, તો આપણે એને બાઉલમાં સર્વ કરી લઈશું. હવે આ રીતના આપણે રસિયા મુઠિયા બાઉલમાં
બધા સર્વ કરી લેશું. હવે આપણે ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે આપણા રશિયા મુઠિયા, જે લગભગ બધા જ ગુજરાતીઓના ઘરમાં બનતી હોય છે. એકદમ ટેસ્ટી અને હેલ્ધી અને સાવ ઓછા તેલમાં બની જાય એવી. અહીંયા મેં થોડીક અલગ રીતે એને બનાવ્યા છે. તો તમે પણ આ રીતના એકવાર જરૂરથી ટ્રાય કરજો, ખાવાની ખૂબ મજા આવશે. જો તમને મારા રેસીપીના વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.